જય માતાજી મારા મિત્રો, સૌનું તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર સ્વાગત છે. બરાબર, તો આપણે આજના ન્યૂ વિડીયોની અંદર ટ્રેન્ડિંગ સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે. બરાબર, તો તમે અમારી ચેનલની અંદર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. વિડીયો એડિટિંગમાં કંઈ બી પ્રોબ્લેમ પડે તો ઇન્સ્ટાગ્રામની લિંક આપી દઈએ છે, તેથી ફોલો કરી લેજો મિત્રો. તો આપણે એકદમ સૌથી પહેલાં ડેમો વિડીયો જોઈ લઈએ મિત્રો. બરાબર, તમે જેવું કોઈ પ્રકારનો ડેમો વિડીયો જોયો, સ્ક્રીન પર આવું સ્ટેટસ બનાવવાને એડિટિંગ કરવા માટે તમારે સૌથી પહેલાં એલાઇટ મોશનની જરૂરત પડશે. અને તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો, ને તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે, તો ત્યાંથી પણ તમે ડાઉનલોડ કરી લેજો. તો વિડીયાની અંદર એન્ડ તક બન્યા રહેજો, વિડીયાની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર જોજો. તો અહીંયાથી આપણે સૌથી પહેલાં એલાઇટ મોશન ઓપન કરી લેવાનું. એલાઇટ મોશન તમારે ઓપન કર્યા પછી તમને અહીંયા નીચેની સાઈડ જોઈ લો, એક અહીંયા પ્રોજેક્ટનો આઇકન જોવાય, એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરો એટલે તમારે અહીંયા જે કોઈ આવી રીતે તમે મટીરિયલ ડાઉનલોડ કરશો એના જોવા મળી જશે મિત્રો. અહીંયા તમારે તો આપણે સૌથી ઉપર એડિટિંગ બીટ માર્ક લખેલું એના ઉપર ક્લિક કરી લેવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આવાળું એક ખૂણે આઇકન જોવા મળી જશે, એના ઉપર ક્લિક કરી દેવાનું. તો અહીંયાથી તમારે વિડીયોનો ઓપ્શન ખુલીને આવી જાય, એના પર ક્લિક કરી લેવાનું. તો અહીંયાથી તમારી ગેલેરી ખુલીને આવી જાય મિત્રો. તો અહીંયાથી તમારે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો. તો અહીંયાથી તમારો ફોટો ના મળતો હોય તો અહીંયાથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું. જે ફોલ્ડરની અંદર તમારે ફોટો છે વાળું ફોલ્ડર છે એ વાળું ફોલ્ડર. તો મિત્રો આપણે આ વાળો ફોટો સિલેક્ટ કરી લઈએ. ફોટાને સિલેક્ટ કર્યા પછી આપણે અહીંયા 3 ટપકાના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. એના પછી આપણે આવાળા ઇન્ટરફેસની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે ફોટો ઓલરેડી ફૂલ સાઇઝમાં થઈ જાય. એના પછી આપણે આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અહીંયા ક્લિક કરી લેવાનું. તો ફોટો આપણે સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે આવી રીતે આગળ આવી અને ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ખસેડી અને ફોટાને આપણે આવી રીતે અહીંયા લઈ આવવાનું નીચે સોંગની નજીકમાં મિત્રો. તો અહીંયાથી આપણે આવી રીતે લાવી અને મૂકી દેવાનો. તો આપણે અહીંયાથી વિડીયો જોરદાર એડિટિંગ થઈ જાય. તો તમને આ એડિટિંગની અંદર કંઈ પણ પ્રોબ્લેમ પડે તો અમારા વિડીયાની ડિસ્ક્રિપ્શનની અંદર ઇન્સ્ટાગ્રામની લિંક છે, તેથી તમારે ફોલો કરી લેવાનો. એના પછી મિત્રો આપણે આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. અહીંયા ક્લિક કરશું એટલે અહીંયાથી આપણે એમબી સિલેક્ટ કરી લેવાની. તો આપણા મનપસંદની અમે 720 HD MB રાખી લઈએ. MB રાખ્યા પછી મિત્રો આપણે અહીંયા આવાળા આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો આપણે વિડીયો આવી રીતે ડાઉનલોડ થઈ જાય. તો આપણે અહીંયા થોડી રાહ જોવી પડે. તો મિત્રો અહીંયા થોડી રાહ તમારે જોઈ લેવાની. તો આપણે આવી રીતે વિડીયો ડાઉનલોડ થઈ જાય. ડાઉનલોડ થયા પછી અહીંયા ડાઉનલોડના આઇકનની ઉપર ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીમાં સેવ થઈ જાય મિત્રો. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.